નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરીની એક્ઝામ નજીક આવી રહી છે, ત્યારે ગુજરાતીના મેન્સના પેપરમાં જે રૂઢિપ્રયોગો પૂછાય છે એમાંથી આજે ધોરણ 11ની પાઠ્યપુસ્તકની અંદર આવતા તમામ રૂઢિપ્રયોગો આપ સમક્ષ મૂકું છું. કુલ 42 જેવા રૂઢિપ્રયોગો છે. ફટાફટ જોઈએ. માત્ર રૂઢિપ્રયોગ અને તેનો અર્થ આપેલો છે. વાક્ય જાતે બનાવવું. સૌપ્રથમ પાઠ 2, પોસ્ટ ઓફિસ. નસે નસમાં ઉતરી જવું, જીવનમાં વણાઈ જવું, મગજ ચસકી જવું, તો કે ગાંડા થઈ જવું, મગજ ઠેકાણે ન રહેવું, કર્યા ભોગવવા, તો કે કરેલા કર્મોનું ફળ ભોગવવું, પુરાણ નીકળવું, તો કે એક વાતના સંદર્ભમાં બીજી વાતો નીકળવી, તપી જવું, તો કે ગુસ્સે થવું, આંખ ફાટી જવી, અવાચક બનીને જોઈ રહેવું અથવા તો એકદમ આશ્ચર્યચકિત થઈને જોઈ રહેવું, ડિગમૂઢ થઈને જોઈ રહેવું, આ બધા એક જ અર્થ છે. આકુળ વ્યાકુળ થવું, ખૂબ ગભરાઈ જવું, હેપતાઈ જવું, એવું પણ અર્થ થઈ શકે. મન ભ્રમમાં પડવું, તો કે વહેમ કે શંકા થવી. ત્યારબાદ ત્રીજા પાઠમાં નથી, પાઠ 4 અમૃતા, તેની અંદર આવેલા છે. બાર વગાડી દેવા, તો કે સામેવાળાનું આવી બનવું અથવા તો આફતરૂપ બની જવું. ગમ પડવી, સૂજ સમજ પડવી, વળતા પાણી થવા. અહીંયા અર્થ થાય છે રોગનું જોર ઓછું થવું. વળતા પાણી થવા એટલે રોગનું જોર ઓછું થવું. વાત પકડાઈ જવી, સત્યનો ખ્યાલ આવી જવો, પોબારા ગણી જવું, તો કે નાસી જવું. પાસેરામાં પહેલી પૂણી, આ પૂછાયેલો છે, ખાસ યાદ રાખવું. આઈએમપી, તો કે તદ્દન શરૂઆત, નવી શરૂઆત છે એના અર્થમાં છે. નમતું મૂકવું, તો કે જતું કરવું. ચાર હાથવાળું થવું, અહીં લગ્ન થવું એવા અર્થમાં છે. વાત ઉડાવી દેવી, નિરાત કે શાંતિ થવી. ડઘાઈ જવું, તો કે ગભરાટથી સ્તબ્ધ થઈ જવું. વગે કરવું એટલે કે વ્યવસ્થિત કરવું, એટલે સગે વગે કરવું આપણે બોલતા હોઈએ ને, તો કે એના મુજબ કે વ્યવસ્થિત કરવું અથવા ગોઠવવું. સનસનાટી તૂટી પડવી, આશ્ચર્ય કે હબકની સ્તબ્ધતાની વ્યાપક અસર થવી અથવા તો આશ્ચર્યની એકદમ વ્યાપક એવી અસર થવી, એમ લખો અર્થ તો પણ ચાલે. શ્રાવણ ભાદરવો વહેવો, આ પણ પૂછાયેલ છે ઘણીવાર એક્ઝામમાં. ચોધાર આંસુઓ વહેવા. ત્યારબાદ પાઠ 6, સુંદરીની શોધ. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને ફક્ત 2-3 વખત જોશો એટલે તમને તમામ રૂઢિપ્રયોગો યાદ રહી જશે. મનોરથ મનમાં રહી જવો, તો કે મનની ધારણા અથવા તો મુરાદ પૂરી ન થવી. રોમાંચ અનુભવવો, લાગણીથી શરીર ઉપરના રૂવા ઊભા થયાની અનુભૂતિ થવી. અમુક જોડણી પણ સાથે સાથે યાદ રાખતા જજો, અનુભૂતિ. ત્યારબાદ પાઠ 8, બુરાઈના દ્વાર પરથી, તો કે ગળોગળ આવી જવું, તો કે ધરાઈ જવું. અને અહીંયા બીજો એક અર્થ થાય છે કંટાળી જવું. હવે આપણને ઘણીવાર એવો પણ પ્રશ્ન થાય કે આપણે આની અંદર ધરાઈ જવું એવો અર્થ લખવો કે કંટાળી જવું. આપણે બેમાંથી કોઈ પણ લખી શકીએ અને એના ઉપર વાક્ય બનાવી શકીએ, પણ એ પાઠને અનુસંધાને અહીં કરીને એ લોકોએ આપ્યું છે કંટાળી જવું. પ્રાણ નીચોવવા, ખૂબ પરિશ્રમ કરવો. ત્યારબાદ પાઠ 10, જીભ, તો કે ઝાટકણી કાઢવી, તો કે સખત એવો ઠપકો આપવો. ફિદા થઈ જવું, અતિ આસક્ત થઈ જવું. પાઠ 12, પ્રસંગદીપ, ચાલ ચાલવી, તો કે યુક્તિ પ્રમાણે અમલ કરવો. ભાજી મૂળા માનવા, વાતને સરળ જાણવી. પાઠ 14, વાત એક સાપની, આ પાઠનું નામ છે અને એના ઉપરથી જીવન મરણ વચ્ચે ઝોલા ખાવા, તો કે જીવવાની આશા ન હોવી. ધનોત નીકળી જવું, તો કે સર્વસ્વ નાશ પામવું. ગળથુથીમાં મળવું, છેક બાળપણથી મૂળથી મળવું. આ રૂઢિપ્રયોગમાં નથી આપેલ પણ મેં શબ્દાર્થમાંથી લીધેલ છે. ગળથુથીમાં મળવું, તો કે છેક બાળપણથી અથવા તો મૂળથી મળવું, આ પણ પૂછાયેલ છે. ત્યારબાદ સ્ટેચ્યુ, રમવાની મજા. મનમાં ને મનમાં સમસમી રહેવું, તો કે અપ્રગટ રીતે રોષ કરવો, ગુસ્સાને મનમાં જ દાબી દેવો. જીભ તાળવે જે છે એ ચડી જવી, તો કે ભારે ઉચ્ચાટ થવો, જાણે હમણાં જ જીવ જશે એવી સ્થિતિમાં હોવું. કાગને ડોળે રાહ જોવી, ખૂબ આતુરતાથી રાહ જોવી. મોઢા ચડી જવા, તો કે રિસાઈ જવું. 21મો પાઠ છે ભગવાનનો ભાગ, તો કે જળજળિયા આવવા, તો કે આંખમાં આંસુ આવી જવા, ભાવવશ થઈને રડવું આવવું. ત્યારબાદ 22મો પાઠ જમાના પ્રમાણે, એનું છે હાથ પકડવો,
અહીંયા એનો અર્થ થાય છે લગ્ન કરવું. હૃદયનો કૂચો કરી નાખવો, લાગણીઓ કચડી નાખવી. છેલ્લે પાટલે બેસવું, આત્યંતિક નિર્ણય લેવો અથવા તો સૌથી છેલ્લો નિર્ણય લેવો, આત્યંતિક નિર્ણય લેવો. ત્યારબાદ 24મો પાઠ રેફરન્સ બુક, એમાંથી દોમ દોમ સાહેબી હોવી, અતિશય સાધન સંપન્ન હોવું, ખૂબ શ્રીમંત હોવું, આર્થિક સ્થિતિ ખૂબ સદ્ધર હોવી. અને પાછળના પૂરક વાંચનનો પાઠ છે, એમાં માત્ર પાઠ 4માં કાન નામનો પાઠ છે, એમાં એક રૂઢિપ્રયોગ છે મૌન નાખવું. અહીં એનો અર્થ થાય છે વખાણ કરવા. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.